જૂનાગઢના મેંદરડામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે। પટેલ સમાજની વાડી પાસે રાત્રિ સમયે દેખાયો છે દીપડો। વાહન ચાલકે દીપડાની લટારને કેમેરામાં કેદ કરી છે અને ગત મોડી રાત્રે દીપડો શહેરમાં ઘૂસી ગયો હતો, જેનો વિડીયો સામે આવ્યો છે। તો મેંદરડામાં દીપડાનો વિડીયો વાયરલ થયો છે। જૂનાગઢનો આ વિડીયો છે, જ્યાં આપ જોઈ શકો છો કે રાતના સમયે એ ગામમાં આટાફેરા મારતો હોય તેમ દેખાઈ રહ્યો છે। અમદાવાદના આનંદનગર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ લખેલ કારમાં દારૂની ખાલી બોટલ સાથે એક પોલીસકર્મી ઊંઘતો નજરે પડે છે અને સફેદ કલરની કારમાં પોલીસનું બોર્ડ પણ મારેલું છે। દારૂની બોટલ સાથે મસ્ત મજાની ઊંઘ એ માણી રહ્યો છે। પોલીસકર્મી જોવા મળી રહ્યો છે અને કારમાં પાછળની સીટ પર ખાલી દારૂની બોટલ અને આગળની સાઈડમાં પોલીસકર્મી સૂતો દેખાય છે। રોડની સાઈડમાં કાર પાર્ક કરી અને મસ્ત મજાની ઊંઘ માણી રહ્યો છે આ પોલીસકર્મી। વિડીયો વાયરલ થતા પોલીસ તપાસમાં લાગી છે। મસ્ત મજાની ઊંઘ લે છે એ પોલીસકર્મી છે। આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ગોપાલ ડાંગર હોવાનું સામે આવ્યું છે અને ધોળા દિવસનો આ વિડીયો છે, આપ જોઈ શકો છો કે પોલીસ લખેલું આ બોર્ડ છે અને આરામથી એ નીંદર માણી રહ્યો છે અને દારૂની બોટલ પણ મળી આવી છે। ડિસેમ્બર 2023ની સ્થિતિએ રાજ્યના 1170 બોટ 133 માછીમારો પાકિસ્તાનના કબજામાં છે। વર્ષ 2022-23માં 89 માછીમારોને પાકિસ્તાને પકડ્યા હતા। વર્ષ 2022-23માં 22 બોટોનું પાકિસ્તાને અપહરણ કર્યું હતું અને વર્ષ 2022-23માં પાકિસ્તાને 467 માછીમારોને મુક્ત કર્યા હતા। વર્ષ 2022-23માં પાકિસ્તાને જપ્ત એક પણ બોટ મુક્ત નથી કરી। વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા માછીમારોના પ્રશ્ન અંગે સરકારે આ જવાબ આપ્યો છે। રાજ્યમાં પશુ ચિકિત્સકની 420 જગ્યા ખાલી છે। 31 જગ્યા ભરવામાં આવી અને 420 જગ્યા ખાલી છે। રાજ્યમાં પશુ ચિકિત્સકની કુલ 451 જગ્યાઓ હતી અને આગામી 10 વર્ષીય ભરતી કેલેન્ડર હેઠળ કાર્યવાહી થશે તેવો ગૃહમાં પશુપાલન મંત્રીએ જવાબ આપ્યો। ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં ખેડૂતોને લઈ અને વિમલ ચુડાસમાનો સવાલ છે કે નારિયેળીના પાકમાં સફેદ માખી દ્વારા નુકસાન કરવામાં આવે છે। રાજ્ય સરકારને સફેદ માખીના ત્રાસની 2 અરજી પણ મળી છે અને દરિયા કિનારે મોટી સંખ્યામાં નારિયેળીના જે પાક છે તે લેવાય છે, ઉત્પાદન કરવામાં આવે છે। ખેડૂતોને ગૂગલ પર સર્ચ કરી અને તેના યોગ્ય નિકાલ કરવા કહેવામાં આવ્યું। ઓરિસ્સામાં નારિયેળીના પાકને બચાવવા માટે દવાનું સંશોધન કરવામાં આવ્યું છે અને સરકારે તાકીદે દવા મંગાવી ખેડૂતોને તે આપવી જોઈએ તે વાત કહી છે। ખરેખર તે દિવસે પણ મેં એમ કીધું કે ઓરિસ્સાની સરકાર છે ત્યાં સફેદ માખી દ્વારા નારિયેળીનું નુકસાન કરવામાં તેની સરકાર દ્વારા દવાનું સંશોધન કરી અને ખેડૂતોને આપવામાં આવી અને આજે સંપૂર્ણ રીતે સફેદ માખીનું નાશ થયું છે। ત્યારે અમે કૃષિ મંત્રીને પણ કીધેલું કે આપને ખબર ન પડતી હોય તો આપ ઓરિસ્સા જાઓ, ત્યાંથી આપની પાસે એવી વ્યવસ્થા ગુજરાતમાં ન હોય તો ઓરિસ્સા જઈને ત્યાંથી દવા લાવવામાં આવે અને આ ખેડૂતોને આપે। ખેડૂતો તે ખરીદવા માટે પણ તૈયાર છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો મોટો આક્ષેપ છે સરકારના જવાબમાં તફાવત। કિરીટ પટેલનું કહેવું છે ગૃહમાં પૂછાયેલા સવાલ નંબર 1 અને સવાલ નંબર 62ના જવાબમાં તફાવત છે। શિક્ષણ સેવા વર્ગ 1-2ની ખાલી જગ્યા માટે આ સવાલ હતો અને બંને સવાલોના જવાબમાં વિસંગતતા જોવા મળી છે। આજની જ વિધાનસભાની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 62 બંનેની અંદર અલગ અલગ માહિતી આપવામાં આવી છે। એની અંદર બતાવ્યું છે કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની 31/12/2023ની સ્થિતિએ ભરાયેલ જગ્યાઓ કેટલી? તો 62 નંબરના મારા પ્રશ્નની અંદર પૂછ્યું છે, એમને જવાબ આપ્યો છે કે ભરાયેલ જગ્યાઓ 59 છે અને ખાલી જગ્યાઓ 439 છે અને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની ભરાયેલ જગ્યા 729 અને ખાલી જગ્યા 1020 છે અને એની સામે જ જે 1 નંબરનો પ્રશ્ન આપ્યો છે એની સામે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1ની ભરાયેલ જગ્યાઓ 107 અને ખાલી જગ્યા 33 છે અને શિક્ષણ સેવા વર્ગ 2ની ભરાયેલ જગ્યા 442
અને ખાલી જગ્યા 440, આ બંને વચ્ચે પણ તફાવત આવે છે. વાઘોડિયાના પૂર્વ એમએલએ આવતીકાલે કેસરિયા કરશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામા બાદ કાલે ભાજપમાં ભળશે અને પાટીલના હસ્તે આવતીકાલે ભાજપનું ખેસ પહેરશે. કોંગ્રેસ, આપ સહિત પક્ષના 10,000 કાર્યકરો પણ ભાજપમાં જોડાય તેવો દાવો કરવામાં આવ્યો છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અગાઉ રાજીનામું આપ્યું હતું. કાલે હું અને મારી વાઘોડિયા વિધાનસભાના મારા કાર્યકર્તાઓ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ મારી સાથે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબના સાનિધ્યમાં વાઘોડિયા સર્કસ ગ્રાઉન્ડ ખાતે 20,000 લોકોની સંખ્યા સાથે કાલે વિધિવંત ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાનું અમે નક્કી કરેલું છે. આ વખતે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. મુझे मेरा પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. દુકાનમાં રાખેલો મોટાભાગનો અનાજનો જથ્થો આગની ઝપેટમાં બળીને ખાખ થયો. જૂનાગઢના ભેસાણ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી કાર વીજપોલ સાથે અથડાઈ. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ. જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ. મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની. ચાંદીના છત્તર, સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મેદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. જસદણમાં શરમાળિયા દાદાના સાધુને માર માર્યો. અજાણ્યા આરોપીઓએ રાત્રિના મંદિરમાં પ્રવેશી સાધુને માર મારીને લોહી લુહાણ કર્યા. 100 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા સાધુને માર મારતા સેવકોમાં રોષની લાગણી. ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન. રસ્તા ઉપર લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર. દુર્ગંધ મારતા ગટરના પાણીથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય. બનાસકાંઠાના દાંતામાં હળાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. હળાદ ગામના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો. સમાજની વાડીથી મોટી સંખ્યામાં રેલી કાઢી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી. જામનગરમાં જર્જરિત ઇમારતનો કાટમાળ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. ખાઉધરા ગલી તરીકે પ્રખ્યાત જૂની સટ્ટા બજારમાં બની હતી દુર્ઘટના. દુર્ઘટનાને પગલે લારી ધારક ઇજાગ્રસ્ત થયો. જર્જરિત થયેલી બિલ્ડિંગનો કાટમાળ ઉતારી લેવા સ્થાનિકોની માંગ. ભાવનગરમાં એસટી બસ બંધ પડતા મુસાફરો ધક્કો મારવા મજબૂર બન્યા. સિહોરના ટાણા રૂટની બસ બંધ પડતા વિદ્યાર્થી સહિત પ્રવાસીઓએ બસને ધક્કો માર્યો. સરકારી ધક્કા ગાડીનો વિડીયો થયો વાયરલ. દાહોદમાં ખાનગી હોસ્પિટલમાં મોબાઈલ ચોરીની ઘટના બની. દર્દીના સગાનો ડોળ કરી અને ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઘટનાના બીજા દિવસે ગઠિયો પોલીસ સકંજામાં. તબીબ દંપતીએ આરોપીને પોલીસ હવાલે કર્યો. આણંદમાં સુજિત્રા